તાપી જિલ્લામાં થર્મલ પાવર પ્લાન્ટની ફ્લાય એશના નિકાલના નામે ચાલી રહેલી ગેરરીતિઓ હવે ગંભીર સ્વરૂપ ધારણ કરી ચૂકી છે। આ માત્ર પ્રદૂષણનો મુદ્દો રહ્યો નથી, પરંતુ લોકોના જીવ સાથેનો સીધો ખેલ બની ગયો છે। તંત્રની નિષ્ક્રિયતા વચ્ચે આ કૌભાંડ બેફામ રીતે આગળ વધી રહ્યું છે। જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં રાત દિવસ બેફામ ગતિએ દોડતા ઓવરલોડ ડમ્પરો ભયનું કારણ બન્યા છે। નિયમ મુજબ તાડપત્રી વગર રાખનું પરિવહન ગેરકાયદેસર હોવા છતાં ખુલ્લેઆમ નિયમોનો ભંગ થઈ રહ્યો છે। હવામાં ઉડતી રાખ પાછળ આવતા વાહનચાલકોને બ્લાઇન્ડ બનાવી દે છે, જેના કારણે અકસ્માતનો ખતરો સતત વધતો જાય છે। ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (જીપીસીબી) ફ્લાય એશના નિકાલ અને પ્રદૂષણ નિયંત્રણ માટે જવાબદાર હોવા છતાં રસ્તાઓ પર ઉડતી રાખ અને પર્યાવરણને થતું નુકસાન રોકવામાં નિષ્ફળ રહ્યું છે, જેના કારણે તેની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે। જિલ્લા કલેક્ટર જિલ્લાના સર્વોચ્ચ અધિકારી તરીકે કાયદાનું પાલન સુનિશ્ચિત કરવાની જવાબદારી હોવા છતાં આ મામલે કડક કાર્યવાહી ન થવાથી તંત્રની કામગીરી પર પ્રશ્નચિહ્ન ઊભું થયું છે। આ ગેરરીતિઓના કારણે ગ્રામ્ય રસ્તાઓની હાલત બગડી ગઈ છે। કરોડોના ખર્ચે બનેલા રસ્તાઓ ખાડાઓ અને ધૂળથી ભરાઈ ગયા છે, જેના કારણે સામાન્ય વાહનચાલકો ઉપરાંત એમ્બ્યુલન્સ જેવી આવશ્યક સેવાઓને પણ ભારે મુશ્કેલી પડી રહી છે। આ સમગ્ર મામલે હવે સૌથી મોટો સવાલ એ છે કે શું આ માત્ર બેદરકારી છે કે પછી કોઈ મોટા આર્થિક સેટિંગ હેઠળ આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલી રહી છે। સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને લોકો તાત્કાલિક કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે। જો સમયસર પગલાં નહીં લેવાય તો કોઈ મોટી દુર્ઘટના સર્જાય તેવી ભીતિ વ્યક્ત થઈ રહી છે। હવે જોવાનું એ રહેશે કે તંત્ર જાગશે કે પછી આ રાખના કૌભાંડ પર ફરી એકવાર પડદો પાડવામાં આવશે।